જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે તો જાણો છો કે હું ઓર્ડરથી રસોઈ બનાવું છું. તો આજે આપણે આવી ગયો છે દાળ પોટલીનો ઓર્ડર. તો આપણે આજે દાળ પોટલીની રેસીપી શેર કરશું. પોટલી બનાવવા માટે આપણે બાફેલા બટેકાને મેશ કરીને લીધા છે, મકાઈ લીધી છે, ઝીણા સમારેલા કાંદા લીધા છે, કેપ્સિકમ મરચાં લીધા છે, બાફેલા વટાણા લીધા છે અને ચણાનો લોટ અને ઘઉંનો લોટ લીધેલો છે. સૌપ્રથમ કડાઈમાં તેલ લીધેલું છે અને એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીને બટેકાને વઘારી લઈશું. હવે આપણે કાંદા નાખી દઈશું. ટેસ્ટ અનુસાર મીઠું નાખી દઈશું. આ કાંદાને થોડી વાર માટે સાતળવા દે. હવે આપણે એમાં કેપ્સિકમ નાખી દઈશું. કાંદા અને કેપ્સિકમ સતળાઈ ગયા છે. હવે એમાં મેશ કરેલા બટેકા ઉમેરીશું. કાંદા, કેપ્સિકમ અને બટેકું મિક્સ કર્યા પછી એમાં આપણે હવે વટાણા ઉમેરી દઈશું. હવે આમાં બાફેલી મકાઈ ઉમેરી દેશું. હવે એમાં સ્વાદ અનુસાર લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે ધાણા જીરું ઉમેરી દેશું. હવે આમાં ધાણા ઉમેરી દઈશું. પછી તેને સારી રીતે મિક્સ કરી દેશું. દાળ પોટલીનો લોટ બાંધવા માટે આપણે તેમાં હવે અજમા નાખી દઈશું અને સાથે તલ પણ ઉમેરશું. સાથે થોડી કસૂરી મેથી પણ નાખી દઈશું અને હળદર પાવડર નાખશું. સ્વાદ અનુસાર નમક નાખીશું. એમાં તેલ ઉમેરીશું. હવે બધું મિક્સ કરીને હવે આનો લોટ બાંધી લેશું. હવે આપણે આ લોટ નહીં કઠણ નહીં ઢીલો એવો ગૂંથી લેશું. હવે આપણે આ તુવેર દાળ બાફીને લઈ લીધી છે. એમાં આપણે સ્વાદ અનુસાર નમક નાખીશું. એમાં હળદી પાવડર નાખીશું, લીમડાના પત્તા નાખીશું અને આદુ મરચાંની પેસ્ટ નાખીશું. હવે આમાં આપણે ગોળ ઉમેરીશું. હવે આ દાળને સારી રીતે ઉકાળી લેશું. પોટલી બનાવવા માટે પહેલા મોટી રોટલી વણી લેશું. હવે આવી રીતે નાની નાની પૂરી બનાવી લેશું અને એમાં આવી રીતે બટેકાનો બનાવેલો મસાલો ભરીને એની પોટલી વાળી લઈશું. હવે આપણી બધી પોટલી તૈયાર થઈ ગઈ છે. દાળ વઘારવા માટે આપણે એક બાઉલમાં તેલ લેશું. તેલમાં રાઈ અને સૂકા મરચાં અને તમાલપત્ર નાખીશું. વઘાર થઈ જાય પછી તેમાં આપણે હિંગ ઉમેરીશું. પછી તેમાં એક ચમચી લાલ ચટણી ઉમેરીને જલ્દીથી એ વઘાર આપણે દાળમાં ઉમેરીશું, જેથી કરીને વઘાર બળી ના જાય. હવે આપણે બધી તૈયાર કરેલી પોટલીને દાળમાં નાખીશું. પછી પોટલીને દાળ સાથે બફાવા દેશું, જેથી કરીને પોટલી કાચી ન રહે અને સરસ તૈયાર થઈ જાય. ગરમા ગરમ દાળ પોટલી તૈયાર છે. ચાલો બધા દોસ્તો જમવા. દાળ પોટલીનો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.